મહારાજ અત્યારે બોલવાનું કારણ? અરે આપણે મહારાજા બોલાવવા. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન. અરે કહો મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે દરજી, તને બોલાવવાનું એક જ કારણ કે તારે કાપડનો ઘોડેલો બનાવવાનો છે. અરે મહારાજા, ઘોડેલો તો હું બનાવી આપું, પણ ઘોડેલામાં થોડીક વાર લાગશે. કેટલી વાર લાગશે? ઘોડેલામાં 2-3 મહિના જેટલું લાગશે. અરે દરજી, 2-3 મહિના સુધી તો કુંવરો દૂધ પીધા વગર ના રહી શકે. માટે જેમ બને એમ તું જલ્દી ઘોડેલો બનાવી આપીશ તો તને રાજ્યમાંથી સારામાં સારું ઇનામ આપવામાં આવશે. અરે બહુ સારું મહારાજા, તો તમારા પ્રધાનજીને કહો સવારમાં પેલા 4 વાગે આવીને લઈ જાય. અરે ખરેખર આ કાપડ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે, તો મારી દર્શને ક્યાંથી જોયું હોય? તો લાય અત્યારે મારી દર્શનને બોલાવો. આજે દરજી બોલાવે દર્શન આવજે. કોઈ દિવસ નહીં. અને આજ બોલાવવાનું કારણ? દુકાને શું કામ હોય તને ખબર તો હોય છે ને. કદાચ મને જોવાનું મન થઈ ગયું હોય તો મારો દરજી મને યાદ કરે, બાકી તો દરજી બધી મને યાદ નથી કર્યો. આ ગાંઠ બટન કરવા બોલાવી જાય. શેના ગાંઠ બટન? શેના? બિસ્કુટના નહીં ગાંઠ બટન. તો કે બિસ્કુટના ગાંઠ બટન મારા થોડી કરવાના હોય? કોના કરવાના હોય? હું તો આ કપડા સીવું. એ તો તારું કામ, મારું થોડું કામ. હું થાકી ગયો હોય બહુ. થાકી ગયો એમ? હા. થાક ઉડાડો? ઉડાડી નાખ ઉડાડ. બોલાવો માર બોલ ને. બોલાય. એ આજે નાની રે બોલાવે મોટી આવજો રે. આપણી દુકાન આવજો, આપણી દુકાન. નાની રે બોલાવે મોટી આવજો રે. બોલાવે નાની રે બોલાવે નાની રે શું મારું કામ પડ્યા હે? તાર બને બોલાવા. હા કયો મારો બને બોલા ભારતી બાવળિયાના કાંટા જો હુકી ગયો આમ તો. હા ચાલ નહીં બોલાય. દુકાને શું કામ હોય? આ હુકી ગયો છે એનું બૈરું જતું રહ્યું એટલામાં. હા હાચું કીધું હો. તો એમને તું કે એનું બૈરું જતું રહ્યું રાખવાનું બુઆ રૂપ સુંદરી. હા એ તું સો પણ હજુ ભાઈ નવી હો. એનું જૂનીના કાઢી નવી લાયો કોને? એટલે એને કેટલાક બૈરા કર્યા કે જૂનીના કાઢી નવી લાયો. એના બૈરાનો કાળા જ નથી. આ મોટી મારે એને એક ગીત સંભળાવું. હા સંભળાય ના કોઈ જાત ગઈ સંભળાવું દરજી. હા સંભળાય તો મોજ આવે એવું સંભળાવજે. હે બંગલા તારા કાચા પાયાના, બંગલા તારા કાચા પાયાના, આજે માટી ના ગો નળિયા નાટે કાણા નથી. એ બનવતા
પણ અમે ઓલો પાયો ખવાઈ ગયો શું ને હવે પબ્લિક સાચું બોલો ને સાચું બોલો ને પણ તમે બોલાવીશું ઈ તો કયો મને ના અલ્યા મોટી બોલો નહીં ઓલા એના જમણા હાથમાં કઈક લાગે હો પોટલા જેવું લાગે પણ કઈ જુઓ તો ખરા. હાથ બટાઈ દે અલે ક્યાં ગયું ગાયબ તો નથી થઈ ગયું ને હારું. બીજો હાથ બટાઈ અલ્યા શું મસ્ત હો પણ હીર જીનું કાપડ હા હો આવા તારો ને મારો કબજો બનાવ્યો હોય અને આપણે એ કબજો પહેરી આ સાપુર ગામની શેરીએ નીકળીએ તો જળા મળે કેવા ચમક્યા ઓલા કાવણા હુંડલો લઈ નીકળે એવી મુશી મોરી ટંટાઈ જેવી લાગો. અરે તું એ તાર બનેવીનો પક્ષ લેવા માંડી તો આમાં તો મારા બાબલાનો બોલાવો જ પડશે પણ મારા બહેનીને વટી જાય એવડી હો. એટલે તું એ તાર બને બાજુ થઈ જાય એમ ને તો જ્યાં બહેની કોઈ જ થાય ને એટલે આમાં મારા છોકરાનો દાસરો ને બોલાય તારા છોકરાને રા તાર બોલાવો હે આજે મેરે બોલાવે બાબુ બેટા આવો છે રે तेरे बोलावे बबलाया बजरे બાબુ બેટા આ તાર બનેવી અને તાર માસી તો એકો થઈ ગયા બે મન મારા હું તો હાલો હતો તો લુગડા એટલા લે કે અહીંયા કે દુકાન મૂકવાના તું તારું જો ચમ છે માતા શરૂ થયા કે ખબર પણ તારું જોવાનું બાઈન કઈ ના આખી ધરતી તારું જો કઈ વળગુલો પગ પડી ગયેલો એવું વળગ્યું હોય એમ હમણાં નીકળી જશે તાર પપ્પા હામો જાય એટલે તા પપ્પાને સમજાજે તાર માસી બે છે મને મારા માસી તા કોનું કોવા માસી છે મન મોટા તો ધર ધર આવશે માસી ઓ માસી પડતી ને પાછી માસી તું પડતી ને પાછી આવતા માસી ચમ બોલતી બંધ થઈ જાય હા મારો દીકરો આવ્યો એટલે હા હું ના હાલી બોલતી ઉઘરો આવતો નહીં એટલે બધી આ શું લઈને આવ્યો છે લુગડા ક્યાં છે આપણે શેલાવાના હે એક જણા લગન હે એટલે અરે ભાઈ શું બધા કાગળિયા વિનીને આવ્યો કાગળિયા નહીં મળી શું હોય બધાના કાગળિયા વિનીને વરસાદ થતો નહીં વરસાદ ન પડે શું ખોદામાં કઈ લેવાનું દા જાણ સહી લઈ તું તાર બાપો મૂકી ગયો ખોદા જાઉં ગુજરાત ને ચલાવવાનું આપણે ગુજરાત તો ચલાવવાનું થોડુંક ચલાવે મશે કેમ મનાય બોલાય આપો ઓ બાબલા હા તાર બાપો કા કહેતો તો શું કહેતા હતા બાબલા હવે ને બેટા તાજ તો ફેલો લઈ એક આયો તો આપણે ફેરો લુગડા ખેલવાનો લુગડા નહીં અંદરમાં કશું ભર્યું લુગડા ના લુગડા નહીં લુગડા છે લુગડા હોય ના ખબર તો ઉકાળા ફણફળો કોણ કે ઉકળા મેં જોયો તો સી મારો દીકરો ઉકળા ફંફોળા હા ઓહો આ શું હે આ બધા કાગળિયા હા શું હોય જોઈ લે કાગળિયા નથી પપ્પા આ દેખાય એ તો વાળ હે આલ્યા વાળ માથાના એવું એટલે તે પછી ઓલો વાળનો ધંધો ચાલુ કરી નાખ્યો શું ના વાળ દાઢી કરવાનો મને લાગે એવું મને ખબર ને શું ખબર ને જો બધું વીણીને અંદર ના ખબર હોય અરે હા દરજી બોલ દર્શન આ આપણો હે એ તમને ખબર હોય તો પછી એમ કહું કે આ આપણો હોય તો આવડી કા કાગળિયાને વાળ થીલે ભરી ના આવે ને એટલે શું શીખવા આવેલો પણ આ તો ચમ લઈને આવ્યો એમ તો કે લુગડા ઝીલવાના છે કે ચમાયો અને લગનમાં આવ્યો હોય પણ એમ કહું છું અહીં તારું કામ થઈ જશે તું આ કાપડ તો જો તારો પપ્પો લઈને આવ્યો હવે રાજમહેલમાંથી હું ઇન્ડિયા કરતા હારો લાવ્યો લોહી ચમક જેવું આ લોહી ચમક જેવું જ્યાં છે એને નાખી દે એ કઈ કામનું નથી આ તું જો આ જો
પણ ભેગું નહીં થાય ઓલી ભેગું થઈ જશે. તારા ભેગું થવાય ચા મતલબ તારો શરતો શીરી જાય એટલે બસ ભેગું થવાની ચાતું અત્યારે સડો શીખવી અને તારી માસીને જવા દે સાઈડમાં આપણા મા દીકરાનું કરે અત્યારે માસી આ સડો પ્યારી અમે તમારા ભાણિયા લગ્નમાં આવી તમ કેવા લાગી એમ હશે માસી તો શરમ લાગે જોરદાર હવે એ દરજી હવે તો જો બાબલાએ પણ હક લીધી છે કે એને પણ આ કાપડમાંથી સડ્ડો છીલવો છે જો તારે મારી બેન અને મારા કબજો અને બાબલાનો સડ્ડો છીલવાનો છે કે નહીં નથી સિલવા તો અમે જમીન તા જાઓ હા જાઓ જરા મૂલકો યા હુંકો બાવળ એમ છૂટો થઈ ગયો એ ભલા હા હું થઈ એટલે ભાઈ જો ઘોડો બનાવવાનો તમને ખબર પડે અરે ઘોડો બની જશે ને બધું બની જશે તું અમારા કબજાને બધું બનાય તમને મને ઘેડ પડે જામ ના પડે નજર એક થાય એવું એક પક્ષ થઈ ગયો એટલે ના ઠેકાણું પડે તો ભલે તાતા માસી રાંધ દેતી હોય હાલ આપણે એ લે તારો કાપડ ને અમે હાલ્યા કઈ બાબલા અમાર બીજો શિવડાય છે એ સડો વેરી ફરજે ફરશું એ ફરશું તારે ક્યાં જોવાનું છે બધું એ હમણાં ફરી જા ને તું હવે જવું પડશે બચારાએ ઘણું કહી નાખ્યું આવો આવો પણ મોઢું દુખવા મળશે મૂલકો મરી જાય હાલતા બીજું કઈ ગાવાનું હોય ડિસ્કો કરે એવું તાર ઈચ્છા હોય તો કઈ નાખી ડિસ્કો કરે એવું ગા તારા ચાંદે ઓલી માર બોલને નચાવી બહુ બોલ કરે હે આઈ જા તાર માસી માસીને બધું ફરે એવું નહીં એટલે એ બોલે બોરલો ટબકે બોરલો એ બોરલો એ બોરલો લાકડા લાકડા બોલ બોલ લાકડા કાયો માએ બોલે બોરલો
હારું દર્શન તું ચા બનાવીને આય તો હું આનો કરતો તને સડી છી કઈ વાંધો નહીં, ચા તો બનાવ્યો પણ તૈણીનો માપ તો લઈ લે પેલા. માં તો મને ખબર જ છે ને માપ કેવું પછી અલા માપ ની તને ખબર આ આખું પોલકું મારે ઉછેળવું પડ્યું. માપ નહીં કઈ ખબર આપણે કેમ ઉછેલું તો તે જેટલું ફિટિંગ કરીને તે આવતું જ નતું પછી ઉછેળવું પડ્યું. ના હોય માપ લઈ લે ને કે મને તારી પર વિશ્વાસ નથી. લેવું પડશે હા લઈ લે. નહીં હાલે નહીં હાલે. હારું એ બાબુ વટે ઓ આધાર બાપા માપ લે આઈ જા. પેલો મને માસી લઈ લો. એ માસી એ બોલ માસી તું જા આ ભેગું કર્યું હા અમારો ભક્ત નાનો સાડો છે માપ લેવરાઈ લો માસી. શું છે વાલી? અરે બહેને વે માસી મારી બોનનો એવું માપ લ્યો ને કે આખી જિંદગી તમને ભૂલ જ નહીં કોઈ દી. તમે આ માસી મારી વાત ભૂલી દીધી. એટલે આ ભાણિયા તું તો ધંધણા પાછી માતા શરૂ થઈ. અરે દરજી ખટકો રાખ. એ પૈસા વગરની તારે ધંધણી આવે છે. એ ભાઈને પગમાં ના પડે આમ ધૈથા થોડા આ માપ લાવું છું ખબર પડે માપ કે અહીંયા ના કાઢી એટલે શું બાબલા લેવાનું હોય માસી પગમાં પડે. એટલે માપ લાવું છું મોટી હાર માર કરતા તાર તો આ પટ્ટી કોક છે નહીં તો બીજી ટેપ પટેલી એ આ પટ્ટી દઈ પડી સુખી થઈ ગયું ફેટ કમ્પ્લીટ રેડી ધ્યાન રાખજો. જતી રહી ને રીને આવીશ જ નહીં. રેડી પાકો ચાલ બાબલાનું લઈ લે. એટલે એનું મને ખબર જ છે ખબર હે? હા. ખબર હે. શું ખબર જ છે. ખબર હોય ને માતા. અરે લઈ લે ને બાપા રિયા છે તો ભણવાય નહીં જાય કાલ. સારું હોય બસ લે. તો આમ ઉભો રહે આમાં ઉભો રહે ને એટલે આપણે મોડું થાય એના રાજમાં જવાનું ઘોડી લો લે. જાઓ તો માપ લઈ લીધું જવાય દો હાલે હારું દરજે હું ચા બનાવીને આવું. હા તમે તો કરજો બધું જોઈ આજે ઉભો રે દરજી બાપા